સુરતમાં આપ કાર્યકર્તા ખંડણી માંગતા ઝડપાયો છે। આપ કાર્યકર શ્રવણ જોશીએ ₹1 લાખની લાંચ માંગી હતી, જેમાં રાશનની દુકાનને તાળા મારવાની ધમકી આપી અને આ લાંચ માંગી। મહિને 50,000નો હપ્તો માંગતો હતો, ત્યારે વેપારીએ લિંબાયત પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી છે। પોલીસે લાંચિયા આપના કાર્યકર્તાની ધરપકડ કરી લીધી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે શ્રવણ જોશી, તેઓ ખંડણી માંગતા ઝડપાયા છે, લાંચ માંગતા ઝડપાયા છે। આરોપી 50,000નો હપ્તો માંગતો હતો, ₹1ની લાંચ માંગી હતી અને ત્યારબાદ 50,000ના હપ્તા પેટે તે વસૂલ કરવાનો હતો। અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમે ₹1.5 લાખ લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના છે।